નમસ્કાર મિત્રો, ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો આવી ગરમીમાં ઠંડો ઠંડો ફ્રૂટ સલાડ આપણે બનાવશું આજે. તો ચાલો એના માટે સૌથી પહેલાં તો ફેટવાળું જે અમૂલનું દૂધ આવે છે ગોલ્ડનું એ લીધું છે. ત્યારબાદ એક મોટું તપેલું લેવાનું છે. જેટલું દૂધ હોય એનાથી થોડુંક વધારે મોટું તપેલું લેવાનું છે, કારણ કે એમાં આપણે દૂધ વ્યવસ્થિત રીતે ઉકાળી શકીએ અને ફ્રૂટ પણ જે આપણે એડ કરશું તે પણ સમાઈ શકે એટલું મોટું લેવાનું છે. તો હવે આપણે તપેલાની ચારે બાજુ ઘી લગાડીશું. આ ઘી લગાડવાથી શું થશે, જ્યારે આપણે દૂધ ઉકાળીશું ને ત્યારે દૂધ તપેલીની નીચે અને ચારે બાજુ ચોંટશે નહીં. એટલા માટે આપણે પહેલાં ઘી લગાડી લેવાનું છે. ત્યારબાદ જ એની અંદર દૂધ એડ કરવાનું છે. તો આ દૂધ મીનાબેન અત્યારે એડ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને આ ફ્રૂટ સલાડ કોઈ એક વ્યક્તિએ નથી બનાવ્યો, બધાએ ભેગા થઈને બનાવ્યું છે. કારણ કે અમે ધૂળેટીમાં બધા ભેગા થયા હતા ને ત્યારે બહુ મજા કરી હતી અને મીનાબેને બધાનું જમવાનું એમના ઘરે જ રાખ્યું હતું. એટલે આ 15થી 16 વ્યક્તિનો ફ્રૂટ સલાડ છે. તો તમે જે રીતે જેટલી વ્યક્તિ હોય એ રીતે ક્વોન્ટિટી ઓછી વધારે કરી શકો છો. તો હવે આપણે દૂધને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું. તો સૌથી પહેલાં તો આપણે ફાસ્ટ ગેસ પર જ એને ગરમ કરશું. જ્યાં સુધી એક ઉભરો ના આવે ત્યાં સુધી એને ફાસ્ટ ગેસ પર આ રીતે સતત હલાવતા રહીને ગરમ કરવાનું છે. દૂધ ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે કસ્ટર્ડ પાવડરને ઠંડા દૂધમાં એડ કરી અને એના જે બધા જે ગઠ્ઠા છે એને ઓગાળી લઈશું. તો હવે આપણે થોડો કસ્ટર્ડ પાવડર લેવાનો છે. એની ક્વોન્ટિટી પર તમને ગમે એ રીતે ઓછી વધારે જેટલો ફ્રૂટ સલાડ બનાવવાનો હોય એને આધારે તમે લઈ શકો છો, ઓછી વધારે. તો હવે એની અંદર આપણે ઠંડુ દૂધ એડ કરવાનું છે. આ ઠંડુ દૂધ એડ કરી અને બધા જે અંદર ગઠ્ઠા છે તે ઓગાળી નાખવાના છે આ રીતે ચમચીથી અને સતત હલાવતા રહેવાનું છે. જો આ કસ્ટર્ડ પાવડરને તમે ડાયરેક્ટ ગરમ દૂધમાં નાખશો ને તો એના ગઠ્ઠા ઓગળશે નહીં અને તે ગઠ્ઠા જ રહેશે. માટે એને નાની વાટકીમાં થોડુંક ઠંડુ દૂધ એડ કરી અને આ રીતે મિશ્રણ તૈયાર કરવાનું છે. હવે બધા ગઠ્ઠા જે છે ઓગળી ગયા છે અને દૂધમાં પણ એક ઉભરો આવી ગયો છે. એક ઉભરો આવી જાય ત્યારબાદ એની અંદર જરૂર પૂરતી ખાંડ એડ કરવાની છે. અને ખાંડ એડ કર્યા પછી ખાંડને ઓગાળવા માટે મીડિયમ આંચ પર આપણે એને ફરીથી ઉકળવા દેવાનું છે. હવે એને ફરીથી હલાવી અને 10 મિનિટ માટે એને ઉકાળવાનું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં દૂધ બરાબર ઉકળી ગયું છે. ખાંડ પણ વ્યવસ્થિત રીતે ઓગળી ગઈ છે અને એકદમ થોડુંક જાડું થઈ ગયું છે દૂધ. હવે આપણે એમાં કસ્ટર્ડ પાવડર જે રેડી કર્યો છે તે આમાં એડ કરવાનો છે. સતત હલાવતા રહીને કસ્ટર્ડ પાવડરનું જે દૂધ છે એમાં એડ કરવાનું છે. હવે આપણે એડ કરી રહ્યા છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. આ રીતે ધીરે ધીરે નાખતા જવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે. આ કસ્ટર્ડ પાવડર નાખશું ને તો દૂધ થોડું વધારે જાડું થઈ જશે. કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી પણ તમારે 5 મિનિટ માટે એને મીડિયમ ફ્લેમ પર ઉકળવા દેવાનું છે. દૂધ એકદમ રેડી થઈ જાય ત્યારબાદ એને તાત્કાલિક ઠંડુ કરવું હોય તો આપણે એક મોટા વાસણમાં આ રીતે પાણી લઈ અને એની અંદર તપેલું મૂકી એને સતત હલાવતા રહીશું. તમે જોઈ શકો છો અમારા જીજાજી એને ઠંડુ કરવા માટે સતત હલાવી રહ્યા છે. અને એ હલાવવાનું કારણ એટલું છે કારણ કે જો એમને એમ ઠંડુ થવા દઈશું ને તો એની ઉપર એક મલાઈની પર જામી જશે. એટલા માટે આપણે એને સતત હલાવતા રહેવાનું છે. હવે કરવાનું છે ફ્રૂટની તૈયારી. તો દૂધ ઠંડુ થાય છે ત્યાં સુધી બધા ભેગા થઈને ફ્રૂટને સુધારી રહ્યા છે, ધોઈ અને સુધારવાના છે. તો એના માટે આપણે સૌથી પહેલાં તો ચીકુ, દ્રાક્ષ, દાડમ, કેળા અને સફરજન આટલી વસ્તુ મેઇન છે જે લેવાની છે. તે ઉપરાંત તમને જે ગમે તે ફ્રૂટ પણ તમે લઈ શકો છો, જેમ કે સ્ટ્રોબેરી છે, કાળી દ્રાક્ષ છે, કેરીની સિઝન હોય તો કેરી પણ લઈ શકાય છે. હવે આ બધા ફ્રૂટને ઝીણા ઝીણા સુધારી લેવાના છે આ રીતે. અને દૂધ એકદમ ઠંડુ થઈ જાય, મીડિયમ આપણા જે ટેમ્પરેચરમાં આવી જાય ત્યારબાદ જ એમાં એડ કરવાના છે. તો ચાલો હવે દૂધ તો એકદમ ઠંડુ થઈ ગયું છે. હવે આ બધા ફ્રૂટ આમાં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો વિડીયોમાં બધા ફ્રૂટ એડ કરી દીધા છે. હવે છેલ્લે દાડમ એડ કરીશું. તો દાડમ પણ એડ કર્યા પછી આ દૂધને તમે ફ્રીજમાં ઠંડુ કરવા માટે મૂકી શકો છો. જોકે આખું મોટું તપેલું તો નહીં સમાય એટલે નાના નાના વાસણોમાં કાઢીને એને ફ્રીજમાં ઠંડુ કરવા માટે મૂકી દઈશું. એટલે તૈયાર થઈ જશે આપણો ફ્રૂટ સલાડ. તો તમે જોઈ શકો છો એકદમ ઠંડો ઠંડો અને કુલ અને ટેસ્ટી ફ્રૂટ સલાડ તૈયાર થઈ ગયો છે. તો ચાલો હવે જેને જેને ભાવતો હોય એ ફટાફટ કોમેન્ટ કરે અને બધા લાઈક કરજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે ફરી મળશું, ત્યાં સુધી બાય બાય.